નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. તો મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે અભ્યાસ આપણે શરૂ કરેલો તેમાં જે આવરણો છે બરોબર, તેના વિશેની આખી ચર્ચાની શરૂઆત થયેલી. તો એમાં આપણે એવું ભણેલા કે જે પૃથ્વી સપાટી જે આખી છે બરોબર, એમાં અલગ અલગ પ્રકારના 4 આવરણોનું નિર્માણ થયેલું હતું. કેટલા આવરણોનું નિર્માણ થયેલું હતું? 4 આવરણો. હવે એનો જે ઇતિહાસ છે એવું આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે પૃથ્વી જે છે બરોબર, એ સૂર્યમાંથી શું પડેલી છે? છૂટી પડેલી છે. દાખલા તરીકે આ જે આખું જે જોડાયેલો છે બરોબર, પૃથ્વી કરતા તો સૂર્ય બહુ મોટો છે. તો પૃથ્વીમાંથી એ જે સૂર્યમાંથી પૃથ્વી આખી શું પડેલી છે? છૂટી પડેલી છે. તો એ સમયગાળા દરમિયાન હવે આપણને ખબર જ છે સૂર્ય કેટલો ધગધગતો ગોળો કહેવાય, અગન ગોળો કહેવાય. તો એમાંથી છૂટું પડ્યો તો પૃથ્વી આપણી કેવી કહેવાય? સ્વાભાવિક છે, અગન ગોળો જ કહી શકાય એને પણ. એટલે પહેલા જ્યારે છે એ પૃથ્વી અગન ગોળા સ્વરૂપે હતી. સમય જતો ગયો, સૂર્યથી પૃથ્વી કેવી થતી ગઈ? દૂર થતી ગઈ. હવે સ્વાભાવિક જ છે, નાનું અમથું ઉદાહરણ લો, કોઈ હોળી પ્રગટેલી હોય અને તમે સાવ નજીક ઉભા રહ્યો તો તાપ લાગે કે ન લાગે? સ્વાભાવિક છે, લાગવાનો જ છે. તમે જેમ જેમ એનાથી દૂર થતા જાવ તો આપણું શરીર પણ કેવું થતું જશે? ઠંડુ થતું જશે. એમ સેમ પ્રોસેસ પૃથ્વીની સાથે થયેલી. પૃથ્વી કેવી પડી? ધીમે ધીમે ઠંડી પડતી ગઈ. એમાંથી અલગ અલગ તત્વોનું શું થવા લાગ્યું? નિર્માણ થવા લાગ્યું. જે તત્વોમાં જે ઘન પદાર્થ જે ધારણ કર્યું એને આપણે નામ આપ્યું મૃદાવરણ. જે પ્રવાહી સ્વરૂપની અંદર આખું રૂપાંતરિત પામ્યું એને આપણે નામ શું આપ્યું? જલાવરણ નામ આપ્યું. જે વાયુ સ્વરૂપે જે છે બરોબર, એ બહાર આવ્યું, જેને વાતાવરણ નામ આપણે આપેલું છે. અને આ ત્રણેય મિક્સ થાય છે અને જ્યાં જીવ સૃષ્ટિ એ 3 આવરણોના કારણે જે છે વ્યાપેલી છે એવું જીવાવરણ. એ આપણું ચોથું આવરણ થશે. તો આવા આવરણ જે છે, હવે ધોરણ 10 ની જો હું વાત કરું તો ધોરણ 10 ની અંદર પ્રાકૃતિક વારસાની અંદર એવું કહેલું છે કે આપણે બધા જે છે એ પ્રકૃતિના સંતાન છીએ. આપણે બધા પ્રકૃતિના સંતાન છીએ. તો આ પ્રકૃતિએ આપણને જીવવા માટે, આપણું જીવન સરળ બનાવવા માટે આખું એક વ્યવસ્થા આપણને ઊભી કરી દીધેલી છે. મનુષ્ય એટલે કે જીવ સૃષ્ટિ માટે વાયુઓ અગત્યના છે. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, એ પણ આપણે ભલે આપણા માટે ઉપયોગી છે. વૃક્ષ એક વાયુ લે છે ને એક વાયુ છોડે છે, યાદ કરો, આપણે ભણવામાં આવી ગયું. એટલે તમામ પ્રકારના જેટલા વાયુ છે આપણા માટે ઉપયોગી ક્યાંક ને ક્યાંક છે, બરોબર. તો આ રીતે જે છે પછી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરી દીધી. ખોરાકની વ્યવસ્થા કરી દીધી, પાણીની વ્યવસ્થા કરી દીધી, રહેવા માટેની જમીનની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપણને કરી દીધી. આપણા શરીરની અંદર જો કઈ ખામી આવે બરોબર, તો વનસ્પતિની પણ એમ કેવું છે, આખું કુદરતી જ છે. એટલે આપણે પ્રકૃતિના સંતાન છીએ. એટલે પ્રકૃતિએ જ આપણને જે છે એક પ્રકારની વ્યવસ્થા ઊભી કરી દીધેલી છે. તો આવું આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા કે ભાઈ 4 આવરણોનું જે છે નિર્માણ કઈ રીતે થયું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરોબર. તો આપણા પદ્ધતિ પ્રમાણે આપણો નિયમ એવો છે કે લાસ્ટ લેક્ચર કે પહેલા જે કાંઈ ચાલેલું હોય એમાંથી હું તમને પ્રશ્ન પૂછ્યો તો તમારે મને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જવાબ દેવાનો છે, બરોબર. તૈયાર રહ્યો હાલો જવાબ દેવા માટે. કોણ પહેલા જવાબ દે છે? બરોબર. ચાલો કોમેન્ટ બોક્સ તૈયાર જ રાખવાનું. પહેલો સવાલ મારો,
વાસ્કો દ ગામા ભારત કઈ સાલમાં આવેલો? વાસ્કો દ ગામા ભારત કઈ સાલમાં આવેલો હતો? ઝડપથી કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપો મિત્રો. પછી બીજો સવાલ મારો, પોર્ટુગીઝોનો સેનાપતિનું નામ જણાવો. પોર્ટુગીઝોના સેનાપતિનું નામ જણાવો. ઝડપથી આનો જવાબ પણ તમારે મને કોમેન્ટ બોક્સમાં દેવાનો રહેશે. જો વારે વારે હું તમને જેમ જેમ આપણે લેક્ચર આવતા જાય હું તમને પ્રશ્ન પૂછતો જાઉં છું. વન લાઇનર આપણે પાકા કર્યા હોય તો ઝડપથી આપણે કેમ હાથમાં મોબાઈલ રાખવાનો તે ધાર 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 કરીને જવાબ મોકલી જ દેવાનો. કોણ પહેલા જવાબ દેશ એને હું ધ્યાનમાં રાખીશ કે ભાઈ આ છોકરા વિદ્યાર્થી છે બરોબર, એનો જવાબ મને પહેલા મળેલો છે બરોબર, મહેનત કરે છે. પછીનું ડચ પ્રજા આગ્રા ક્યારે જીત્યું? ડચ પ્રજા આગ્રામાં કોઠીઓની સ્થાપના ક્યારે કરી? પછીનો સવાલ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? પછી એ જ રીતે પાછો સવાલ, કોના સમયમાં થઈ હતી? કોના સમયમાં થઈ હતી? એ પણ એક બહુ અગત્યનો સવાલ છે મિત્રો બરોબર, આ યાદ રાખવાનું. ઓકે, તો આટલા પ્રશ્નો તમારે મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી મને જવાબ આપી દો. ઓકે, અને આપણે હવે લેક્ચરમાં આગળ વધીએ. જવાબ દો એ પહેલા વિડિયો હંમેશા પુશ કરી નાખવાનો બરોબર, પછી જ આગળ વધો, કેમ કે પ્રશ્ન તો આવતા જ જશે, ગૂંચવાઈ નહીં જવાનું. ઓકે બેટા, તો હવે આપણે જે છે એ મૃદાવરણની શરૂઆત કરીએ. 4 આવરણ છે, એમાંનું એક પહેલું આવરણ જે છે જેનું નામ શું છે? મૃદાવરણ. શું નામ છે? મૃદાવરણ બરોબર. ચાલો ટેક્સ્ટ બુક બધા કાઢો બેટા, પેજ નંબર 7 ઉપર. લિથોસ્ફિયર અંગ્રેજીમાં નામ છે મૃદાવરણ. ઓકે બેટા, શરૂઆત કરીએ આપણે. તો પેલું કે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે. જો આપણે મુદ્દા આપણે આ રીતે કાઢવાના, મારી સાથે મુદ્દા લખતા જવાના બેટા, હોમવર્ક કરતું જ જવાનું. હોમવર્ક જે મુદ્દા લખાવું પછી વિડિયો પુશ કરી નાખવાનો, લખી નાખવાનું, જોડે જોડે જ લખતું જવાનું અને પાકું કરતું જવાનું. પછી શું કરવાનું, વિડિયો આપણો લેક્ચર પતે એટલે ડાયરેક્ટ શું કરવાનું, પાકું કરવા જ બેઠી જવાનું, સમય બગાડવાનો નહીં. ઓકે બેટા, આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ, પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે બરોબર. આપણે જ્યાં રહીએ છીએ, આપણા જ્યાં મકાન આવેલા છે, આખી વનસ્પતિઓનું સર્જન થયેલું છે, ખેડૂત લોકો ખેતી કરી રહ્યા છે, આપણા વાહનો ચાલી રહ્યા છે, આ બધા જ જે છે બરોબર એ ભાગની વાત કરીએ. એટલે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ આપણે કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદ એટલે માટી અને આવરણ એટલે
પડ. મૃદ એટલે શું કહેવામાં આવ્યું છે? માટી કહેવામાં આવી છે. અને આવરણ એટલે શું કીધેલું છે? પડ કીધેલું છે. એટલે માટીઓનું આખું શું છે? એ પડ છે, જેને શું કહેવાય છે? મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો આખો જે પોપડો છે તેના વિશેની વાત છે. ઉપરનો પોપડો માટી અને ખડકોનો બનેલો છે. માટી અને ખડક નો બનેલો છે. બરોબર? શેનો બનેલો છે? માટી અને ખડકનો. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ કહેવાય છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? પૃથ્વી જે છે, બરોબર, એનો પોપડો આખો શેનો બનેલો છે? માટી અને ખડકનો. ખડક એટલે આપણા માટે નવો શબ્દ તો છે નહીં, બરોબર. આપણે આમ તો વાત કરીએ ને તો 7મા ધોરણની અંદર આવી જ ગયેલી છે આની વ્યાખ્યા. જમીનમાંથી જે આપણને મળી આવે છે, બરોબર. આમ તો ખડક જે છે, બરોબર, એના કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. બરોબર. જે લાવા જે છે, બરોબર, જમીનમાંથી પૃથ્વીના પેટાળમાં જે રહેલો લાવા જ્યારે બહાર નીકળે છે આખો, બરોબર, અને એ આખો ઠરી જાય છે, એટલે જે પ્રથમ જે ખડક એમાંથી નિર્માણ પામે છે એને આગ્નેય ખડક કહેવામાં આવે છે. કયો ખડક? આગ્નેય ખડક. પછી એની પાછું સ્તર જામતા જાય છે, એટલે પ્રસ્તર ખડક બનતા જાય છે. બરોબર. અને એમાંથી પાછું રૂપાંતરિત થાય છે, બરોબર, એટલે એને રૂપાંતરિત ખડક કહેવામાં આવે છે. એટલે પૃથ્વીનો જે ઉપરનો પોપડો માટી અને ખડકનો બનેલો છે, તેથી એને ઘનાવરણ અને શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે બેટા, આગળ વધીએ. આ આવરણ પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ રોકે છે. પૃથ્વી સપાટીનો 29% ભાગ. પૃથ્વી સપાટીનો 29% ભાગ રોકે છે. એટલે 29%માં જમીન સીમા જોવા મળે છે. બરોબર. બાકી બધા જ, એટલે કેટલા થશે? 71%માં પાણી જોવા મળશે. 71%માં શું જોવા મળશે? પાણી જોવા મળશે. 29% આખી પૃથ્વી છે, બરોબર, એમાંથી 29% ભાગ જ તે શેનું બનેલો છે? તો કે મૃદાવરણ છે. બાકી બધે જે છે જલાવરણ આખી જગ્યા રોકેલી છે. એટલે 29% ભાગ જ તે મૃદાવરણનો જોવા મળે છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. બરોબર. ત્યાં કેવું હોય? જમીન સીમા ક્યાંક કેવી હોય? પતલી હોય, ક્યાંક કેવી હોય છે? જાડી હોય છે. બરોબર. બધી જ જગ્યાએ કેવી હોય છે? અલગ અલગ. પણ એને એક સરેરાશ આપણને આપી કે 64 થી 100 કિલોમીટરની હંમેશા શું હોય છે? જાડાઈ હોય છે. બરોબર. આ જે જાડાઈ છે બધે એક સરખી હોતી નથી. જાડાઈ એક સરખી બધે જ હોતી નથી. બરોબર. જાડાઈ છે એ એક સરખે બધે જ હોતી નથી.
એકંદરે બહાર એક સરખો આકાર ધરાવતો પણ નથી, બરોબર, અને તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યનો બનેલો છે. એકંદરે જોઈએ તો આકાર પણ કેવો છે એનો અલગ અલગ. બહારનો આકાર પણ અલગ અલગ, બહારનો આકાર પણ કેવો છે અલગ અલગ જોવા મળે છે. નથી આપણે જોયું ક્યાંક ખાઈ પ્રદેશ હોય છે, ક્યાંક તળાવ જોવા મળે. નદીઓનો જે ઢાળ હંમેશા કઈ બાજુ હોય ખબર? જ્યાં ઢાળ, જે જમીન સીમાનો જે નીચેનો ભાગ જ્યાં જાતો હોય ને એ બાજુ પાણી વહે હંમેશા. આ યાદ રાખો. જે બાજુ પાણી તમે ડોલ ભરી નાખી દીધી હોય, આપણે અગાસી જે હોય, ટેરેસ જેને આપણે કહીએ, વરસાદ આવે તો આપણે એક ઢાળ બનાવેલો, કઈ બાજુ પાણી જાય? જ્યાં આપણે પાણી બહાર કાઢવાનો નિકાલ રાખેલો હોય ત્યાં પાણી જશે બધું, બરોબર. તો પૃથ્વી સપાટીમાં એવું જ છે, ઊંચાણ નીચાણ વાળો વિસ્તાર છે. બહારનો આકાર પણ કેવો છે? બધી જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે. શેનો બનેલો છે? માટી અને ખડક. એ અહીંયા આવી ગયું છે એટલે બીજી વાર લખતો નથી. આગળ વધીએ. આ ભાગ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો આવેલા છે. જો એને ઉદાહરણ આપ્યું, મૃદાવરણમાં બરોબર, નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશો, મેદાનો, બરોબર, વગેરે આવેલા છે. વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જાય તેમ તેમ તાપમાનમાં પણ શું થાય છે? વધારો. આ પૃથ્વી સપાટી જે છે, બરોબર, ઉપરનો ભાગ, એમ જેમ જેમ તમે નીચે જતા જાઓ એટલે પૃથ્વી સપાટીથી તમે નીચે જતા જશો તેમ તેમ તાપમાનમાં પણ વધારો થશે. શેમાં વધારો થશે? તાપમાનમાં પણ વધારો થવાનો છે, બરોબર. આગળ વધીએ. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેગ્મા તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. પૃથ્વીના પેટાળમાં, જો વ્યાખ્યા પૂછાય છે યાદ રાખવાનું. પૃથ્વીના પેટાળમાં પીગળેલા રસને મેગ્મા કહે છે, બરોબર. મેગ્મા એટલે ભૂરસ. કયો રસ? ભૂરસ, પ્રવાહી. ઓકે. પૃથ્વીના પેટાળમાં જે પીગળેલા ખડકોના પીગળેલા રસ. એક મિનિટ, આપણે અહીંયા સુધારી નાખીએ. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો, જે ખડકની વાત કરી હતી ને, એ ખડકો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? મેગ્મા કહેવામાં આવે છે. અને પાછો પીગળેલો રસ જે છે, બરોબર, ઘન સ્વરૂપ ધારણ કરે એટલે શેમાં રૂપાંતરિત પામે? ખડકમાં રૂપાંતરિત પામે, બરોબર. પાછો એ પીગળેલા રસમાંથી ખડકમાં એ શું કરતો હોય છે? રૂપાંતરિત પામતો હોય છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા છે. પૃથ્વીની અંદર શું છે? તો કે વાયુઓ રહેલા છે, અલગ અલગ પ્રકારના. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા
પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા છે જે ગરમ થતા ઉપર તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ વાયુઓ બરોબર, અમુક જે વાયુઓ રહેલા છે ગરમ થતા, ડાયરેક્ટ આપણે એને મુદ્દા ઉપર જ લખીએ, આપણે અલગ નથી કરવું. ગરમ થતા ઉપરની તરફ દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉપર આવેલું જે ખડકોનું દબાણ એટલું વધારે હોય છે, બરોબર. એટલે ખડકે આવેલા છે. શું આવેલા છે? એટલે ખડકોનું દબાણ, જે જોયું ને આપણું પડ, આપણું જે આવરણ છે, બરોબર, એ શેનું બનેલું? માટી અને ખડક. તો ખડકોનું દબાણ એમાં લાગે. ખડકોનું દબાણ લાગે છે. આમ એક બાજુથી જોઈએ તો વાયુઓ બહાર નીકળે છે અને આ બાજુ જોઈએ તો ખડકોનું દબાણ લાગે છે, બરોબર. એટલે ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે ખડકનું દબાણ લાગે છે એટલે સંતુલન જળવાય છે. શું જળવાય છે? સંતુલન જળવાય છે. પરંતુ જે આવા જે ખડકો જે છે, બરોબર, એ સંતુલન ન જળવાય જ્યારે, એટલે એમ કે છે એક સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, એટલે કે જે પૃથ્વીનો પોપડો જે છે એ ફાટી જતો હોય છે, બરોબર, ફાટી જતો. હવે સંતુલન જળવાય છે એટલે પૃથ્વીનો પોપડો જે છે, પૃથ્વીનો પોપડો ફાટતો નથી. અને જ્યાં સંતુલન જળવાતું નથી ત્યાં પૃથ્વીનો જે પોપડો છે તે ફાટી જાય છે. અને જ્યાં પૃથ્વીનો પોપડો ફાટી જાય છે, જેને આપણે જ્વાળામુખી ફાટી નીકળ્યો કહીએ છીએ. શું કહીએ છીએ? જ્વાળામુખી ફાટી નીકળ્યો, બરોબર. શું કહેવા માંગે છે? સાંભળો, હવે આખું તમને સમજાવું. પૃથ્વીના પેટાળમાં ખડકોના પીગળેલા રસને શું કહેવામાં આવે છે? મેગ્મા કહે છે. એટલે પૃથ્વીના પેટાળની અંદર લાવા રસ પડ્યો છે. શું પડેલો છે? લાવા રસ. પૃથ્વીની અંદર તે ઘણા બધા પ્રકારના વાયુઓ રહેલા છે જે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કે કોઈ વરસાદ છે, વરસાદની ઋતુની અંદર, બરોબર, વરસાદ પડ્યો એટલે વરસાદ છે પાણીનું શું કરવાનું છે? શોષણ કરવાનું છે. જમીનની અંદર પાણીનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે, બરોબર, જેને આપણે ભૂગર્ભીય જળ તરીકે એને ઓળખીએ છીએ. તો આ પાણીનું જે શોષણ થાય છે તો ધીમે ધીમે નીચે જાતું હોય, તો નીચે જાય તો તાપમાનમાં હંમેશા શું થાય છે? વધારો થાય છે. તો પાણી ને તાપમાન બે ભેગું થાય એટલે પાણી છે શેમાં રૂપાંતરિત પામે છે? વાયુ સ્વરૂપમાં. એટલે વાયુ હંમેશા ક્યાં નીકળવાનો પ્રયત્ન કરે? બહાર નીકળવાનો પ્રયત્ન કરે. હંમેશા કઈ દિશા તરફ જાય છે? ઉપર દિશા તરફ. યાદ કરો, બરોબર. તો આ વાયુ જે છે એ ઉપર તરફ દબાણ કરે છે, પરંતુ ખડકનું દબાણ તે ત્યાં લાગેલું હોય છે. એનું વજન કેવું હોય છે? વધારે. એટલે બેનું સંતુલન શું થઈ જાય છે? જળવાઈ રહે છે. બેનું સંતુલન જે છે એ શું થાય છે? તો કે જળવાઈ રહે છે. આ જે સંતુલન જે જળવાય છે ને, બરોબર, એના જ કારણે પૃથ્વીનો પોપડો ફાટતો નથી. પણ હું તો એવું કહું
કે આ જે પૃથ્વીનો પોપડો આશરે છે 64 થી 100 કિલોમીટરની જે જાડાઈ ધરાવે છે. શું ધરાવે છે? જાડાઈ. તો જ્યાં 100 કિલોમીટર હોય તો એનો મતલબ એમ કે ખડક નું સ્તર કેવું છે? જાડું સ્તર છે. 100 કિલોમીટરનું બહુ બહુ એટલે બહુ મોટું થઈ કહેવાય. અને 64 કિલોમીટર તો 64 એટલે પડ કેવું થતું જાય? નાનું. અને આ વાયુઓ નીકળવાનો પ્રયત્ન કરે તો સંતુલન જળવાય ન જળવાય એટલે ત્યાંથી શું થાય છે? જ્વાળામુખી ફાટી નીકળે છે. એટલે જ્યાં સંતુલન જળવાય છે ત્યાં પૃથ્વીનો પોપડો ફાટતો નથી, અને જ્યાં સંતુલન જળવાતું નથી ત્યાં આ પૃથ્વીનો પોપડો જે છે એ ફાટી નીકળે છે, જેને આપણે શું કહે છે? જ્વાળામુખી ફાટી નીકળ્યું. ઓકે, જ્વાળામુખી તો આપણે બધાએ જોયેલો જ હશે, ક્યાંક ને ક્યાંક વિડીયોમાં જોયેલો હશે. જ્વાળામુખી આપણે જે છે એક જગ્યાએ મેં વિદ્યાર્થીઓ પાસે એક પ્રોજેક્ટ આખો તૈયાર કરાવેલો, બરોબર. જે પાણી પીવાની જે બોટલ આવે, બરોબર, એને આમ ઊભી રાખી દીધી, બરોબર, અને એની ફરતે આખો ડુંગર જેવું બનાવી નાખ્યો, અને એનું જે ઢાંકણું જે આવે છે, બરોબર, ત્યાં સુધી આખી માટીનો શું કરાવી નાખ્યો? લેપ કરી નાખ્યો. પછી એની અંદર વિનેગાર ને એવું બધું નાખીએ ને, શેમ્પુ ને એવું, અને લાલ કલર નાખી દેવાનો, એટલે જો પછી બહાર આવે એક હારવાર બધું, બરોબર. આવો એક પ્રયોગ આપણે કરી શકાય. તો મિત્રો, તો આ રીતે જે છે એ જ્વાળામુખી આપણો ફાટી નીકળે છે. મૃદાવરણની સપાટી કેવી છે? બધી અલગ અલગ. તો આ મૃદાવરણનું કામ શું? મૃદાવરણનો ઉપયોગ. મૃદાવરણનો ઉપયોગ. તો મૃદાવરણનો જે ઉપયોગ છે બેટા, એમાં જો પહેલા શું કીધું? જો મૃદાવરણ ન હોત તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? એટલે પહેલું જ જે છે એ કઈ રીતે આવશે? માનવીના ઘર બનાવવા માટે મૃદાવરણ ખૂબ. મૃદાવરણ ને તમે ઘર ક્યાં બનાવો? હવામાં તરવાનું નથી તરવાનું, બરોબર. એટલે માનવીને જે રહેવા માટે જે ઘર બનાવવામાં આવે છે મૃદાવરણ ઉપર. પછી પીવાનું પાણી, ખોરાક, પીવાનું પાણી છે, ખોરાક છે, ખેતી કરીએ છીએ, જ્યાં આપણે ખેતી કરીએ છીએ, ઉદ્યોગ ધંધા માટે જરૂરી ખનિજો, ઉદ્યોગ ધંધા માટે ખનિજો જે છે, બરોબર, તેના વિશેની એ બધું કેવું છે? મૃદાવરણ. જંગલો, બરોબર, બધું જ આવી ગયું આની અંદર, બરોબર. એટલા માટે એ મૃદાવરણ છે, ઉપયોગી છે. પાણી જે છે, બરોબર, તો પાણીનું જે સ્તર જે છે, પાણી માની લો બધું સુકાઈ જાય તો એ પાછું શું બની જાય? મૃદાવરણ બને કે ન બને? સ્વાભાવિક છે, બનવાનું જ છે મૃદાવરણ. તો આ રીતે જે છે એ મૃદાવરણ અલગ અલગ રીતે આપણને ઉપયોગી છે. આપણે ભલે પછીના લેક્ચર આપણે જલાવરણ તો ભણવાનું જ છે, પરંતુ ટૂંકમાં ખાલી માહિતી આપું કે માની લો કે આખું જે 71% જે પાણી રહેલું છે બધું પાણી સુકાઈ જાય તો મૃદાવરણ કેટલા ટકા થઈ જશે? 100% થઈ જશે. કેટલા ટકા થઈ જશે મિત્રો? 100% થઈ જશે. તો આ જે 100% જે થવાનું છે, બરોબર. હવે એની ઉપર હું પાછું પાણી નાખી દઉં તો પાછું જો મૃદાવરણની ટકાવારીમાં શું થશે? ઘટાડો થશે, બરોબર. તો એનો મતલબ એમ છે કે પાણી તે શેના ઉપર છે? મૃદાવરણ ઉપર જ પાણી છે ને? મૃદાવરણ ઉપર જ પાણી આખું જળ જીવન. જો ખોરાકની વ્યવસ્થા આપણે શેમાંથી? ખેડૂત લોકો ખેતી ને એવું બધું કરે છે, બરોબર. એ શેમાં કરે છે? મૃદાવરણ ઉપર. જે કાંઈ ઉદ્યોગોની બધું ચાલી રહ્યું છે, ખોદકામ કરીને જે કાંઈ ધાતુ ખનિજો જે કાંઈ મળે છે એના આધારે ઉદ્યોગો ચાલે છે. જંગલોની બધું વિનાશ થઈ રહ્યું છે, જંગલોની બધું શેમાં છે? મૃદાવરણ ઉપર જ છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના જે છે એ મૃદાવરણના શું રહેલા છે મિત્રો? ઉપયોગો રહેલા છે, બરોબર. તો
તો આમાં કાંઈ જો કોઈને પ્રશ્ન હોય તો મને કહેવો. આમાંથી ઘણા બધા એક છે વન લાઇનર જે પૂછાઈ શકે એ હું તમને કહી દઉં. પૃથ્વી સપાટીનો 29% ભાગ રોકે છે, બરોબર. મૃદાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે, બરોબર. મૃદાવરણ આશરે કેટલા કિલોમીટરની જાડાઈ ધરાવે છે. આ બધા અલગ અલગ પ્રકારના શું છે, વન લાઇનર છે. તમારે લખી નાખવાના, બરોબર. આમ આપણે વન લાઇનર કાઢીએ જ છીએ, બરોબર. એટલે આ હું તમને કહી દઉં કે કઈ રીતે આપણે વન લાઇનર કાઢી શકાય. મૃદાવરણ એટલે શું? મૃદાવરણ બહારનો આકાર એક સરખો નથી, અલગ અલગ છે. વિધાન સમજાવો. કારણ કે જાડાઈ કેવી છે, અલગ અલગ, બરોબર. શેનું બનેલું છે? માટી અને ખડકોનું બનેલું છે. માટી અને ખડકોનું, એટલે એનું જે સ્તર છે એ બધું કેવું છે, ઊંચું નીચું. 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. નાના મોટા શું આવેલા છે? પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશ આવેલા છે, મેદાની પ્રદેશ આવેલા છે. આપણને ખ્યાલ જ છે. અમુક ક્યાંક ઢાળ આવે ચડવાનો, તો ક્યાંક ઢાળ ઉતરવાનો આવે, ક્યાંક ડુંગરા આવે તો નહીવત ડુંગરા હોય, ક્યાંક પથરાળ જમીન હોય છે, ક્યાંક રેતાળ જમીન હોય છે. બધું જ કેવું છે, અલગ અલગ. ઓકે બેટા, તો આ રીતે અલગ અલગ. પછી મેઘમા એટલે શું પૂછાઈ શકે છે, બરોબર. પછી આમાંથી પ્રશ્ન પૂછાય કે ભાઈ ખડકોનું દબાણ જ્યારે લાગે છે, વાયુ અને દબાણ, ગરમીનું ને એનું જે સંતુલન જળવાતું નથી, ત્યારે શું થાય છે? તો કે જ્વાળામુખી ફાટી નીકળે છે. અને આ મૃદાવરણના શું છે, ઉપયોગો. ઓકે બેટા, અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.